નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું પ્રથમ પરીક્ષા 2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. અને જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે આ પેપર આઈએમપી કહેવાય, તો એમને પણ આ પેપર કામ લાગે એ માટે આપણે વિડીયો ખાસ બનાવી રહ્યા છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિભાગ એમાં તમારા મિત્રો નીચેના ગદ્યખંડને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવાનો હતો. ઓકે, એવા બે અથવામાં આપેલા હતા. બીજો છે તમારે સંસ્કૃત પ્રશ્નનો ઉત્તર વિકલ્પમાં શોધીને લખવાના હતા. તો વયમ સર્વે માનવાઃ કીદૃશા ઇવ સ્મઃ, તો એમાં સી આવશે કાષ્ઠખંડા ઇવ. ચોથું, કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ, તો એમાં સી આવશે આલોકમ. પાંચમું છે હેમચંદ્રાચાર્યણે રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધિમસ્તિ, તો સિદ્ધ હેમ વ્યાકરણમ, તો સી આવશે. ઓકે, પછી આગળ તમારે ગુજરાતીમાં જે પ્રશ્નો આપેલા હતા એનો ગુજરાતીમાં જવાબ લખવાનો હતો, ટૂંક નોંધ લખવાની હતી. પછી ફકરો વાંચી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો પહેલું છે જો વિત્તદાસ કીદૃશ અસ્તિ, તેમાં આવશે અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કશ્ચિત. સંસ્કૃતના અંદરથી પ્રશ્ન જોઈને ફકરામાંથી લખવાના થાય, તો છોડો. હવે આગળ બીજો પ્રશ્ન તમારે ગદ્યખંડ આપેલો હતો, પદ્યખંડ એનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો હતો. એમાં પણ ફેર બે MCQ આપેલા હતા કે 14મું છે બાલહ કિમ સમાચરે, તો બી આવશે સ્વસ્થ વૃત્તમ. 15મું કઈ પ્રોક્તમ જલે લિખિત અક્ષરમ ભવતી, તો સી આવશે કિમપી ન. 16મું ભવાની ઇતિ ખાલી જગ્યા અસ્તિ, તો સંબોધન પદમ આવશે એમાં. પછી ફરી તમારે શ્લોક પૂર્તિ આપેલી છે. વિભાગ સીમાં તમારે નાટ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. એના ઉપરથી વાક્ય કોણ બોલે છે તે લખવાનું હતું. પછી આગળ ગુજરાતી ભાષાના પ્રશ્નો, ઘટોત્કચનું પાત્રલેખન, આ રીતના તમને આપેલા છે. પછી વિભાગ ડી આવ્યો વ્યાકરણ વિભાગ, જેમાં આપણે થોડા ઘણું સાચું સોલ્યુશન કરીશું. જે નથી આવડતા આપણે એનું નથી કરેલું. પહેલું તમને આપેલ છે, જુઓ કે નીચે આપેલા સંસ્કૃતનો સમાનાર્થી શબ્દ આપેલ છે ને એનું સમાનાર્થી શબ્દ લખવાનું છે. તો પટહ આપેલ છે, તો એનું મિત્રો સમાનાર્થી થશે પટલમ. ઓકે, દુંદુભી પણ થાય છે અને પટીર પણ થાય છે, પણ ખાસ પટલમ વધારે જવાબ આવશે. પછી 39મો છે, એમાં તમારે જે શબ્દ આપેલ છે એનો વિરોધાર્થી શબ્દ લખવાનો છે. તો નિમજ્જંતી આપેલ છે, એનો મતલબ થાય ઉડ્ડી હતી. ઓકે, જે પહેલા નંબરમાં દેખાય. 40મો પ્રશ્ન છે, એમાં તમારે ક્રિયાપદનું વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ બહુવચન રૂપ લખવાનું હતું. ઉત્તમ પુરુષ બહુવચન થશે મિત્રો ઠામવાળું, એટલે કે પઠામહ. પછી 41માં એમાં તમારે ક્રિયાપદ જે છે એનું સામાન્ય ભવિષ્યકાળનું મધ્યમ પુરુષ એકવચન રૂપ લખવાનું હતું. તો એમાં જવાબ આવશે મિત્રો નિર્તસ્યસી. ઓકે, જે પહેલું દેખાય. પછી 42માં તમારે આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ લખવાનું હતું. આજ્ઞાર્થનું અન્ય પુરુષ બહુવચન રૂપ, તો એમાં આવશે મિત્રો ભવંતુ. 43મું છે, એમાં તમારે વિદ્યાર્થી અન્ય પુરુષ એકવચન રૂપ લખવાનું હતું. તો એમાં જવાબ આવશે મિત્રો સમાચરિત. ઓકે, છેલ્લું છે. પછી 44મો છે, એમાં સાચો જવાબ લાગશે ખ. તમને એક વાક્ય આપેલું હતું, એનું શુદ્ધ વાક્ય લખવાનું હતું. ઓકે, પછી 45મો છે, એમાં તમારે ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ લખવાનું હતું, ષષ્ઠી વિભક્તિનું. તો 45માં આવશે ગ્રંથયોહ. ઓકે, પછી 46મો છે, એમાં તમારે દ્વિતીય વિભક્તિ એકવચન રૂપ લખવાનું હતું. તો એમાં પૂજામાં આવશે. આટલા મિત્રો વ્યાકરણમાં સાચા આપણને પ્રશ્નો મળ્યા છે, આગળ મળ્યા નથી. તો જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય એ આગળ વિભાગ ઈમાં આવતા પ્રશ્નોનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, પછી આગળ જુઓ અ અને બ. 56માં છે મહાકવિ દંડી, તો કાવ્યાનુશાસનમાં આવશે. ઓકે, પછી બાણભટ્ટ, તો હર્ષચરિત્રમાં આવશે. અને વિષ્ણુ સર્વા, તો એમનું આવશે ગુણવંતી કન્યા, લગભગ એ જ આવે છે. ઓકે, પછી જે સાચો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને લખજો. બસ, તો મિત્રો આ હતું આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું. બને એટલું સાચું સોલ્યુશન કરવાનો ટ્રાય કર્યો છે. થોડા ઘણી ભૂલ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો, જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય. તો આશા રાખું છું મિત્રો
કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.